ભરૂચમાં વીજ કંપનીની બેદરકારીને કારણે ગ્રાહકો પરેશાન થવાનો વારો આવ્યો છે। દહેજ બાયપાસ પર આવેલ માંગલ્ય રેસિડેન્સી સોસાયટીના મકાન નંબર C403માં રહેતા શુભમ નરેન્દ્રભાઈ પટેલને વીજ કંપનીની બેદરકારીને કારણે ઝટકો લાગ્યો હતો। સામાન્ય રીતે વીજળીનું બિલ 5,000 આસપાસ આવતું હતું। તેમને તાજેતરમાં 2,77,000 રૂપિયાનું બિલ આવતા ગ્રાહકને ભર શિયાળે પરસેવો છૂટી ગયો હતો। જોકે આ મામલે તેમના વિસ્તારના લોકોએ એકત્ર થઈને વીજ કંપનીના કર્મીઓને તેમની કામગીરી દરમિયાન તકેદારી રાખીને બરાબર મીટર રીડિંગ કરીને કામ કરવા માટે વિનંતી કરી હતી। આ ઘટના અંગેની જાણ થતાં જ વીજ કંપનીએ પોતાની ભૂલ પણ સ્વીકારી છે અને નવું બિલ જનરેટ કરીને આપવાની વાત પણ કરી છે। કાલના દિવસમાં જીબી તરફથી બિલ આપવામાં આવ્યા છે। એની અંદરમાં અમારા એક રહીશ છે C403 નંબર, એમને 2,77,000 રૂપિયાનું બિલ જીતી દેવામાં આવ્યું છે। જ્યારે કે એ બિલની અંદર તમે ખાસ જોઈ શકો છો કે પાછલા 3 મહિનાની એવરેજ જે છે 5,000 રૂપિયા જ છે। તો છતાંય ગંભીર બેદરકારી જીબી દ્વારા કરવામાં આવી છે અને આ પહેલી વાર નથી। જીબી વાળા બહુ વાર આવું કંઈક ને કંઈક લોચા મારીને લોચા લાપસી મારીને જાય છે। આનાથી પહેલા પણ એકવાર જે માણસનો કનેક્શન કાપવાનું હતું એનું છોડીને બીજા માણસનો કનેક્શન કાપીને જતા રહ્યા છે। એટલે અમે ખાલી એટલું જ રહીશ તરીકે માંગલ્યા સોસાયટી દહેજ બાયપાસના રહીશો તરફથી અમને ખાલી એટલી જ રિક્વેસ્ટ છે કે જીબી એમના માણસોને પ્રશિક્ષિત કરે, જે કામ કરવા આવે એ બાબતમાં એ લોકો ભાન રાખીને આવે ને શું કરવું છે શું નથી કરવું એ જાણ કરીને ને એ હિસાબેથી કામ કરે। કારણ કે કોઈ જે નિર્દોષ માણસ છે એને આ બધું ભોગવવાનું ના આવે। ખાલી એટલું જ અમારી નમ્ર વિનંતી।